કલેક્ટરને જે ગુજરાતની બીજેપી સરકારની જે તાનાશાહી રીતે આદિવાસીઓ પર લીંબડીબાર ફળિયાની અંદર આદિવાસીઓના ઘરો અને એમની દુકાનો જે ઉજાડી છે એ તદ્દન બિનકાયદેસર રીતે છે. નિગમને એવી કોઈ પણ સત્તા નથી કે જે આ દુકાનો કે ઘરો હટાવી શકે. આ ગુજરાતમાં, આખા ગુજરાતમાં જે જમીન સંપાદન માટે જે જૂના સર્વે નંબર અને નવી મોજણી પર નવે સર્વે નંબર આખા ગુજરાતમાં જે સરકાર દ્વારા જે જમીન કૌભાંડો જે કર્યા છે એના આધારે આ કેવડિયા વિસ્તારોમાં પણ જૂના સર્વે નંબરો એ નવા સર્વે નંબરોમાં ગાયબ કરીને ખૂબ મોટા પ્રમાણમાં આ કેવડિયા વિસ્તારમાં જમીન પડાવવાનું ષડયંત્ર ચાલ્યું છે. કલેક્ટરશ્રીને અમે કીધું છે કે જે 14 અને 16 નંબરના જે સર્વે નંબર છે, જે નિગમ કહે છે કે આ જમીન અમારી છે, તો આ સર્વે નંબરની અંદર 8, 9, 10, 11, 12, 13, 15, 17, 18, 19, 20, 21, 151 આ તમામ જે સર્વે નંબરો જે મર્જ કરીને આજે આ નિગમ એની માલિક બની બેઠી છે, આ તદ્દન ગેરબંધારણીય છે, બિનકાયદેસર. અને એટલા માટે અમે આ ગુજરાતની આદિવાસી વિરોધી ભાજપ સરકારને અમે કહીએ છીએ કે આ તમે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ આદિવાસી વિરોધી છે. આદિવાસી વિરોધી માનસિકતા તમારી ભાજપની બતાવે છે કે તમે આદિવાસીઓની સંવેદનાને સમજતા નથી. એટલા માટે આજે ગુજરાતની અંદર અમે 19 તારીખે પણ પોલીસ પરમિશન આ વિસ્તારમાં ગાંધી ચિંતા માંગી હતી, આજે 22 તારીખે પણ માંગી, પરંતુ તમે આદિવાસીઓને દબાવવા માંગો છો, આદિવાસીઓને તમે તમારા પગ નીચે કચડવા માંગો છો. એ આદિવાસી સમાજનો યુવા એ ક્યારે પણ સહન નહીં કરી લે. આવનારા સમયમાં આ તો માત્ર આજની આ શરૂઆત છે. જો આદિવાસીઓને આ વિસ્તારમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ જે તમે બહુ ખતરનાક બિલ આ બંધારણના વિરુદ્ધમાં લાવ્યા છે, આ બિલ તત્કાલ ધોરણે રદ કરો, કારણ કે તમારા આ બિલના લીધે આદિવાસીઓ આજે પીસાઈ રહ્યા છે. જે ઘરોને તમે ઉજાડ્યા છે, જે ઘરો પર તમે જે જમીનો પર તમે તાર ફેન્સિંગ કર્યું છે, એ તત્કાલ ધોરણે તમારે હટાવવી જોઈએ, કારણ કે આ કામ તમે બિલકુલ બંધારણના વિરુદ્ધમાં જઈને કર્યું છે. અને જે કલેક્ટરોએ, જે પ્રાંત અધિકારી, જે મામલતદાર અને જે પોલીસ અધિકારીઓ આને બિનકાયદેસર કામમાં જેઓ આની અંદર સામેલ હતા, આ તમામની ઉપર તત્કાલ એક્શન લેવામાં આવે. અને અમે ગુજરાત હાઈકોર્ટને પણ કહીએ છીએ કે તત્કાલ ધોરણે આ કેવડિયા વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી જે જમીનો પડાવવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યા છે એ મુદ્દે આપ સુમોટો દાખલ કરો અને આ સરકાર અને જે આદિવાસીઓના જે બંધારણીય અધિકાર છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ બચાવે એવી અમારી વિનંતી છે.